ક્યારે વિચાર્યું છે કે આપણા જીવનનો સાચો હેતુ શું છે? આજે આપણે 75 વર્ષથી પણ વધુ જૂના પણ આજે પણ એટલા જ પ્રસ્તુત જ્ઞાનની સફર પર જઈએ. આ જ્ઞાન આપણને મળ્યું છે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અખંડ જ્યોતિમાંથી. અને આ એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. શું જીવનનો હેતુ ફક્ત ભૌતિક સુખ મેળવવાનો છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે? ચાલો આજે આનો જવાબ અખંડ જ્યોતિના ઉપદેશોમાં શોધીએ. અને એવું બિલકુલ ન વિચારતા કે આ કોઈ જૂની પુરાણી વાત છે. આ ઉપદેશો 75 વર્ષથી પણ વધારે સમયથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને તમે જોશો કે ઉપદેશો આજે પણ કેટલા શક્તિશાળી અને એકદમ રેલેવન્ટ છે. તો આ ઉપદેશો અનુસાર જીવનનો પરમ ઉદ્દેશ્ય શું છે? અને જવાબ કદાચ એ નથી જે આપણે વિચારીએ છીએ. તે પૈસા, પ્રસિદ્ધિ કે શક્તિ વિશે નથી. તો મૂળ વાત એ છે કે જીવનનો અંતિમ હેતુ સ્વાર્થમાં નહીં પણ પરોપકારમાં રહેલો છે, એટલે કે નિસ્વાર્થ સેવામાં. અહીંયા એક સુંદર વાત કહી છે કે પરોપકાર સ્વર્ગનું જ એક રૂપ છે. જે લોકો આનો અનુભવ કરે છે એ જ જાણે છે કે બીજા માટે કંઈ કરવાથી જે સાચી શાંતિ અને તાકાત મળે છે ને એ બીજે ક્યાંય નથી મળતી. પણ બીજાની સેવા કરવા માટે સૌથી પહેલાં આપણે આપણી જાત પર કામ કરવું પડે છે. ખબર છે, આ યાત્રા બહાર નહીં પણ અંદરથી શરૂ થાય છે, આપણા મનની શુદ્ધિથી. તો આ મનની પવિત્રતા એટલે શું? એટલે કે એવું મન જ્યાં કોઈ ખરાબ વિચારો નથી, આપણી ઈચ્છાઓ પર આપણો કાબૂ છે અને અંદર એક અડગ શ્રદ્ધા છે. આ જ એક મજબૂત ચારિત્ર્યનો પાયો છે. જાણે કે ગંદા પાણીને ધીમે ધીમે એકદમ સાફ, સ્ફટિક જેવું શુદ્ધ બનાવવાની પ્રક્રિયા. તો આ શુદ્ધિકરણ કરવું કેવી રીતે? અહીં 4 એકદમ પ્રેક્ટિકલ પગલાં છે. સૌથી પહેલાં આશાવાદી બનો, કારણ કે આશા જ આપણને કામ કરવાની શક્તિ આપે છે. પછી આપણી ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખો, જેથી આપણે એના ગુલામ ન બની જઈએ. ત્રીજું છે સ્વાધ્યાય કરો, એટલે કે સારું સાહિત્ય વાંચો. અને છેલ્લે બીજાઓ વિશે હંમેશા સારું વિચારો, એનાથી નકારાત્મકતા આપોઆપ દૂર થઈ જાય છે. આ 4 પગલાંમાંથી આશાવાદ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે અહીં કહ્યું છે, આશાવાદી બનો. તેમાં કાર્ય કરવાની વિલક્ષણ શક્તિ છે. સાચું કહું તો આશા જ એ તાકાત છે જે આપણને મોટામાં મોટા પડકારો સામે લડવાની હિંમત આપે છે. સારું, એકવાર મન શુદ્ધ થઈ જાય પછી વાત આવે છે કર્મની. આજે આપણી આંતરિક શુદ્ધતા છે એ આપણા કાર્યોમાં કેવી રીતે દેખાય છે? તો ચાલો હવે સમજીએ કર્મનો માર્ગ શું છે. આ સ્લાઇડ છે ને 2 રસ્તાઓ વચ્ચેનો ફરક એકદમ સાફ બતાવે છે. એક તરફ છે સ્વાર્થનું જીવન, જે ખાલીપણું અને એકલતા તરફ લઈ જાય છે. અને બીજી તરફ છે સેવાનું જીવન, જે સાચો આનંદ, જોડાણ અને ઊંડો સંતોષ આપે છે. પસંદગી આપણે કરવાની છે. અને આ જ છે કર્મનો સિદ્ધાંત. આપણને કર્મ કરવાની એટલે કે કામ કરવાની પૂરી સ્વતંત્રતા છે, પણ એના ફળ પર, એના પરિણામ પર આપણો કોઈ અધિકાર નથી. પરિણામો તો આવવાના જ છે. આનો મતલબ શું થયો? મતલબ કે આપણે દરેક ક્ષણે જે પણ પસંદગીઓ કરીએ છીએ એનાથી જ આપણું નસીબ બને છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. શું ખાલી સારા ગુણો હોવા પૂરતા છે? આ ઉપદેશો કહે છે, ના. સાચી સમજદારી સદ્ગુણોને કેળવવામાં નહીં પણ તેમને સંતુલિત કરવામાં છે. અને સમજવા માટે એક ત્રાજવાનું ઉદાહરણ લઈએ. સાચું જ્ઞાન છે ને એ સંતુલનમાં છે. કેમ કે કોઈ પણ સારો ગુણ જો એ હદથી વધી જાય તો એ પણ એક દોષ બની શકે છે. જેમ કે જરૂર કરતાં વધારે દયા પણ નબળાઈ બની શકે છે. ચાલો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. આ એક ઉદ્દેશ્યપૂર્ણ જીવન બનાવવા માટેના પાયાના સિદ્ધાંતો છે. ચાલો આ મુખ્ય સિદ્ધાંતોને ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, જીવનનો સૌથી મોટો હેતુ છે પરોપકાર. બીજું, બધી શરૂઆત અંદરથી, આપણા મનની શુદ્ધિથી થાય છે. ત્રીજું, આશાવાદની શક્તિને ક્યારે ઓછી ન આંકવી. ચોથું, સાચી સ્વતંત્રતા આપણા કર્મોની પસંદગીમાં છે. અને છેલ્લે, માનસિક સ્પષ્ટતા માટે આત્મનિયંત્રણ જરૂરી છે. તો આ થઈ આંતરિક સિદ્ધાંતોની વાત. હવે એ જોઈએ કે આ બધી વાતો આપણા રોજબરોજના જીવનમાં, આપણા કાર્યોમાં કેવી રીતે દેખાય છે. અને આ રહ્યા બીજા કેટલાક મહત્વના મુદ્દા જે આપણે યાદ રાખવા જેવા છે. હંમેશા યાદ રાખવું કે સ્વાર્થ
ખાલીપણું લાવે છે, જ્યારે સેવા સંતોષ આપે છે. સદ્ગુણોને ભેગા કરવા કરતાં એમને સંતુલિત કરતા શીખો. સારા વિચારો અને વાંચનથી મનને શુદ્ધ રાખો. અને સૌથી અગત્યનું, ફક્ત કર્મ પર ધ્યાન આપો, ફળની ચિંતા કર્યા વિના. આટલું બધું જાણ્યા પછી હવે અંતમાં એક જ સવાલ છે. આમાંથી કયા એક ઉપદેશને આજે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો? કારણ કે સાચું પરિવર્તન જાણવાથી નહીં, પણ કરવાથી આવે છે.